નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? વડોદરાથી અમે બંને તમારું અમારી કૈલાસ ફૂડ ચેનલમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજે આપણે બનાવવાના છીએ લીલી મકાઈનો ચેવડો. એકદમ ટેસ્ટી, અને જો તમે કદી ના બનાવ્યો હોય તો તમને પહેલી વારમાં જ બનાવતા આવડી જશે. એકદમ ટેસ્ટી બને છે અને સિમ્પલ રીતે તમને બતાવીશું, ચોક્કસથી આવડી જશે. તો ચાલો ફટાફટ આપણે બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો, લીલી મકાઈનો ચેવડો બનાવતા પહેલા આપણે તેની સામગ્રી જોઈ લઈશું. સામગ્રીમાં અહીંયા આપણે 1 કિલો વજનમાં 1 કિલો મકાઈ લીધી છે. આપણે અમેરિકન મકાઈ લીધી છે. તમે ચાહો તો આપણે સાદી મકાઈ આવે છે, દેશી મકાઈ, એનો પણ બનાવી શકો છો. પણ નાયલોન મકાઈ લેશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. આપણે એમાંથી એના દાણા અલગ કરવાના છે. પહેલા આપણે સામગ્રી જોઈ લઈએ, પછી દાણા અલગ કરીએ. તો આપણે 1 કિલો મકાઈ લીધી છે, દાડમના દાણા લીધા છે, ખાંડ, તલ, મીઠા લીમડાના પાન, ગરમ મસાલો, મીઠું, ધાણા લીધા. ધાણા બહુ ધૂળવાળા આવે છે અત્યારે, માટીવાળા, એટલે આપણે પાણીમાં બોળી રાખેલા છે કટ કરીને. આદુ અને મરચાંની પેસ્ટ છે. લસણ આપણે સ્કીપ કર્યું છે, તમે ચાહો તો નાખી શકો છો. રાઈ છે, થોડા લીલા મરચાં છે કટ કરેલા, કેમ કે આપણે આમાં લાલ મરચાંનો યુઝ નથી કરવાનો, લીલું મરચું જ કરવાનું છે. એટલે આપણે પેસ્ટ પણ લીધી છે અને થોડા લીલા મરચાં કટ કર્યા છે. અડધા લીંબુનો રસ, સિંગદાણાનો ભૂક્કો લીધો છે, થોડા કાજુ લીધા છે. કાજુ પણ તમે સ્કીપ કરવા માંગતા હોય તો કરી શકો છો, અને નાખવા માંગતા હોય તો પણ નાખી શકો છો. અને આપણે એકદમ ઝીણી જે નાયલોન સેવ કે ને, સેવ ખમણી વાળી એ છે. ઓકે. તો સૌપ્રથમ આપણે દાણાને અલગ કરવાના છે. ઓકે. આ રીતે જ થઈ જશે મિત્રો, ફટાફટ થઈ જશે. હા, તો અહીંથી પેલો થોડો આ રીતનો ભાગ હોય ને, એને કટ કરી લીધો તો એટલે નીકળી જાય છે. જો આ રીતનો કમ્પ્લીટ આખી મકાઈ હોય ને તો વચ્ચેથી કટ કરી લેવાનું અને પછી કાઢી લેવાનું. વચ્ચેથી કટ કરશો ને તો ફટાફટ દાણા નીકળી જશે. મિત્રો, અહીંયા આપણે મકાઈમાંથી બધા દાણાને અલગ કરી લીધેલા છે. હવે આપણે ચોપરમાં એને ચોપ કરી લઈશું. તમે ચાહો ચોપર ના હોય તો તમે મિક્સરમાં પણ કરી શકો છો. ચાલુ બંધ કરી અને એને પીસી લેવાના. એકદમ નહીં પીસો, નહીં તો પાણી જેવું થઈ જશે. હા, એકદમ ઝીણું નહીં કરવાનું, ધ્યાન રાખવાનું. અધકચરા નીકળી ગયું, દાણો ફસી ગયો. પાછું કરવું પડશે. સાનાથી કાઢશું, નીકળી જશે. નીકળ્યો. વિડીયો કટ કરી દો ને, તમે મને હેલ્પ કરો. હા, નીકળી ગયો. સાઈડ પરથી નાખો. એ જ કરું. આનાથી સારું થાય કે મિક્સરથી? બેવથી સારું થાય એવું. તમને કયું ગમે? આનાથી ગમે મને. ચોપર. ઘણા લોકો છીણી પણ લે છે, તો તમે ચાહો છીણી હોય તો છીણી પણ શકો છો. એને કેવી રીતે છીણે? ડાયરેક્ટ જ મકાઈ દાણા કાઢ્યા વગર? હા, ગુંદાથી છીણી લેવાનું, ગુંદા સાથે. હવે મેડમને પહેલેથી હેન્ડ ચોપર જ પસંદ છે. ઘણી બધી વાર મિક્સરમાં પીસીને પણ બનાવેલો છે, મારા પિયરમાં બનાવેલો. કસરત પણ થઈ જાય. હજુ બાકી છે. કસરત થશે સારી એવી. મેં ટ્રાય કરું, મેં કદી કર્યું નહીં. તમારી પાસે જ કરાવશું, કેમ કે થાકી જવાય છે, ઉપવાસ છે એટલે. એવું છે? થઈ ગયા છે? ના, હજુ બાકી છે. હજુ તો બહુ આખા પાખા છે. નેક્સ્ટ રાઉન્ડ મેં ટ્રાય કરીશ. ઓકે, આપણે એક મિક્સરમાં પણ બતાવીશું. હા, ફિટ કરો.
થઈ ગયા. આ રીતનું રાખવાનું ને. હજુ જીનું થાય તો પણ કઈ જ વાંધો નહીં. આ હજુ બહુ આખા છે. એક જ ચાલે. ના તો પણ હજુ જીના કરે ને તો પેલું કેવું અમુકને ચાવવામાં તકલીફ હોય ને એ રીતનું હોય ને. વાંધો ના આવે, આમ તો સોફ્ટ જ હોય છે આ. તમારા માટે સોફ્ટ હોય, જે ઉંમર લાયક હોય ને, જેમના દાંત ના હોય એમના માટે હાર્ડ કહેવાય આ. હવે મેં ટ્રાય કરું. આમાં જ કરું ને, મિક્સરમાં બતાય ને આપણે એકવાર. તો પછી મિક્સરમાં કરી દો. હા તો તમે કટ કરો. આપણે મિક્સરનો જાર લઈ લીધો છે. હવે આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. અમારા સાહેબ તમને એક કમ્પ્લેન કરશે મિત્રો. મેં કીધેલું એમને કે મને એકવાર એનાથી કરવા દો, પણ મને ના કરવા દીધો એમને. મેં કરું એ જ બરોબર, તમને નહીં ફાવે એવું કે છે. મિત્રો તમે બધા જ મકાઈના દાણા તમે મિક્સરમાં ક્રશ કરવાના હો ને, તો થોડા દાણા છે 2-3 ચમચી જેટલા દાણા આખા તમારે કાઢી લેવાના. તો કે મિક્સરમાં પેલું થોડું ઝીણું પીસાતું હોય છે, તો એ ઝીણું બધું પીસી લો અને એ દાણા તમારે એડ કરી લેવાના. થોડા પેલું ચેવડામાં મકાઈના દાણા આવશે ને આખા, તો સરસ લાગશે. આપણે જે ક્રશ કર્યું ને એમાં એ રીતનું જ છે, થોડા આખા પાકા દાણા છે. જો આપણે કરી લઈએ થોડું કરી જોઈ લઈએ. થોડું હજુ આમ તો થઈ જ ગયું છે. નીચે કેટલું સરસ થઈ ગયું છે એકદમ. હવે જ નથી જરૂર લાગી રહી. મને પણ એવું જ લાગે છે. છીણીથી કરે ને તો એકદમ ઝીણું થઈ જાય અને મકાઈનો રસ નીકળી જાય એવું થાય. જો મિત્રો આ અને આ ફરક પડે છે ને. આ એકદમ ઝીણું થઈ ગયું છે, આ થોડું અધકચરું છે. આપણે અધકચરા દાણા નાખવાના છે. તમારે ઝીણું પસંદ હોય તો એકદમ ઝીણું. એમને હેન્ડ શું કહેવાય એને, પેલું શું કહેવાય, આ પેલું હમણાં પહેલા કર્યું ચોપરથી બધું બહુ કરવું ગમે છે. પણ પછી ખબર પડી હશે કે ઉપવાસ છે, સાલું કરતા કરતા બહુ વાર લાગશે, એટલે પછી મને બી ના કરવા દીધો. પણ બેવ રીત તો બતાવી ને મિત્રો. હા બતાવી દીધી. છીણી વાળી નહીં ના, છીણી વાળી મને પસંદ નથી. બસ આટલું બધું નાખ્યો તો પાણી થઈ જશે. છીણી બહુ પાતળી. વાંધો નહીં, આપણે આટલા બધા તો આખા રાખ્યા છે. છીણી વાળું છે ને મને પસંદ જ નથી, કે એકદમ રસ થઈ જાય છે. આ મિક્સરમાં કર્યું ને એના કરતી પણ રસ થઈ જાય છે, અને એ પછી મજા નથી આવતી ચેવડો. બસ છેલ્લો રાઉન્ડ પર કરી જ દો તારે હવે. હા સ્વિચ બંધ કરી દો. ચાલો સ્વિચ બંધ. હાથનો જ ઉપયોગ કરવો પડ્યો. મિક્સ કરવું પડશે બધું. એ તો થઈ જશે, આપણે બનાવીશું ને એમાં જ થઈ જશે, અત્યારે નથી જરૂર કરવાની. 1 કિલો મકાઈમાંથી આટલો માવો નીકળ્યો છે. મિત્રો હવે આપણે ચેવડો બનાવવાની શરૂઆત કરીએ. ગેસ ચાલુ કરી આપણે એની ઉપર કઢાઈ મૂકી દીધી છે. હવે એમાં નાખવાનું છે ઘી. આપણે ઘી નાખીએ. 1 ચમચી ઘી નાખ્યું છે આપણે. ઓકે. તમે તેલનો યુઝ કરશો તો પણ ચાલશે મિત્રો, જરૂરી નથી કે આપણે ઘીનો જ યુઝ કરવાનો છે. હું તેલ પણ એડ કરવાની જ છું. 1 ચમચી આપણે ઘી લીધું છે. એમાં આપણે કાજુને થોડા શેકી લઈશું. રોસ્ટ કરવાના. ના, આપણે બને ત્યાં સુધી ગુજરાતી શબ્દ યુઝ કરવાનો. યસ,
મિત્રો એક મિત્રની બહુ મસ્ત કમેન્ટ આવેલી કે હા, એનાથી મને પણ ખૂબ જ આનંદ થયો કેમ કે મને ઇંગ્લિશ બહુ ઓછું ફાવે છે. એમને એવું કીધું કે તમે ગુજરાતી વર્ડ્સ મેં બોલો ને એની જગ્યાએ શબ્દ બોલો, ગુજરાતી શબ્દનો વધારે યુઝ કરો. યુઝ કરો કેમ કે આપણી ચેનલ યુઝ ને ઉપયોગ કરો કેમ કે આપણી ચેનલ ગુજરાતી છે. અને મિત્રોએ કમેન્ટ એ મારા જે મિત્ર છે એમને કમેન્ટ કરી એનાથી મને તો બહુ જ આનંદ થયો કેમ કે મને ઇંગ્લિશ શબ્દ બહુ ઓછા ફાવે છે, મને ગુજરાતી જ વધારે ફાવે છે. એટલે એમને કીધું કે ગુજરાતી આપણે ગુજરાતી છીએ તો તમે શુદ્ધ ગુજરાતીમાં બને એટલો ટ્રાય કરો. હા, એમને બહુ જ સારી કમેન્ટ કરી છે. એટલે અમે પણ પ્રયત્ન કરીશું કે ઓછા ઇંગ્લિશ શબ્દો આવે. કમેન્ટ તો મારા બધા મિત્રો બહુ જ સરસ કરે છે. બહુ જ સરસ. હા, જેમ એમનો દિવસ મારો વિડિયો જોઈને સારો જાય છે ને એમ મારો દિવસ એમની કોમેન્ટ વાંચીને સારો જાય છે. અમે થોડા ફ્રી પડીએ ને એટલે થોડી 5-6 જેવી કમેન્ટ આવી હોય ને એટલે અમે બંને જોડે બેસીને જ પછી એમને બધાને વાંચીએ ને પછી રિપ્લાય કરીએ. અહીં આપણા કાજુ ફ્રાય થઈ ગયા, સોરી શેકાઈ ગયા છે. આપણે કાઢી લઈશું. આ રીતે મસ્ત ગોલ્ડન કલર કરી દેવાનો. પડી ગયું. હા, ચાલે લઈ લો. ગરમ હશે? તમને તો બહુ બીક લાગે. ગેસની ફ્લેમ ધીમી કરી છે. હવે થોડુંક તેલ તેલ 2-3 ચમચી જેટલું તેલ એડ કરી લીધું છે આપણે. તેલ મિત્રો અમારું પેલું હોય છે ફોર્ચ્યુન સનફ્લાવર. હવે એને થોડું ગરમ થવા દેવું પડશે ને. થઈ ગયું છે. આપણે રાઈ એડ કરીશું. થઈ ગયું છે ને? થઈ ગયું છે. થઈ તો ગયું છે. કાજુ ફ્રાય કર્યા ને આપણે શેક્યા ને ત્યારે પેલું ઘી ગરમ થયેલું હતું ને તેલ આપણે 2-3 ચમચી જ નાખ્યું એટલે તેલને ગરમ થતા પછી વાર ના લાગે ગરમ ઘીની અંદર. હવે રાઈ ફૂટવા દો. કઈક યાદ આવ્યું. હા, ખોલી નાખો ને આપણે હળદર એડ કરવાની છે એટલે ફ્લેમને આપણે ધીમી કરી લીધી છે. લીલા મરચા હા, કેટલા હતા? 2? ના, એક મોટું છે. નાના હોય તો 2. ઓકે. આપણે લીલા મરચાં એડ કરી લીધા છે. ત્યારબાદ મીઠો લીમડો. મીઠા લીમડાના પાન. હા, મીઠા લીમડાના પાન એડ કરી લીધા છે આપણે. તલ એડ કરી લઈશું. તલ આપણે 2 ચમચી લીધી છે. ઓકે. પછીથી નાખીએ તો આપણા મિત્રો ઘણા કહે છે ને કે તલ કાચા રહે છે તેલમાં એક એડ કરીને કરતા, એટલે આપણે અત્યારે તલ નાખી દીધા છે. આમાં તમે સૂકા લાલ મરચાં નાખવા માંગતા હોય તો પણ આપણે નાખી શકો છો. અમે સ્કીપ કર્યા છે. આપણે લીલા લીધા છે પ્લસ આદુ મરચાંની પેસ્ટ લીધી છે એટલા માટે. બરાબર. ઓકે ની જગ્યાએ બરાબર બોલી. હા, તો હવે આપણે હળદર, સોરી જો ના ભૂલી જતી, હળદર એડ કરવાની છે. આપણી નાની ચમચી લીધી છે આપણે અડધી ચમચી લીધી છે એટલે મોટી ચમચી અડધામાંથી પણ અડધી લઈ લઈશું આપણે. હવે આપણે મકાઈના દાણા પીસેલું જે છે એ લઈ લઈશું. પીસેલી મકાઈ, લીલી મકાઈ, અમેરિકન મકાઈ. મિત્રો મને છે ને આ અમેરિકન મકાઈ કેવી? એ હાઇબ્રિડ હોય મને આજ સુધી નહીં ખબર પડતી. દેશી મકાઈ ખાધે. સવાલ કરો છો. એવું નહીં, પહેલા દેશી મળતી હતી, હવે એના જેવો સ્વાદ નથી આવતો. ના, મને દેશી ને મને અમેરિકન જ ગમે છે. હું એ જ બોલવા જાઉં છું કે મિત્રો મને છે ને આ અમેરિકન મકાઈ છે ને બાફી અને એની ઉપર મરચું, મીઠું ને લીંબુ આમ લગાવીને ખાવાની બહુ મજા આવે. મને એના કરતા દેશી મકાઈને શેકીને એના પર લીંબુ ને બધું નાખીને ખાવાની બહુ મજા આવે. હું તો અમેરિકન મકાઈ પણ શેકીને ખાઉં છું. મિત્રો કહેશે મિત્રો અમેરિકન મકાઈ કે દેશી મકાઈ? અમેરિકન. કમેન્ટમાં બતાવો કઈ સારી લાગે. હવે આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર જ દાણાને ચડવા દેવાના છે મકાઈના. ઓકે. અરે સોરી, બરાબર. હું ઢાંકણ લઈને આવું. હવે એને રાખી દઈશું. ફ્લેમ આપણી સ્લો છે.
સ્લો ટુ મીડિયમ, હા ધીમીથી મીડિયમ બે રાખો. 2 મિનિટ જેવું થાય એટલે આપણે ખોલીને હલાવીને ચેક કરી મિક્સ કરીને ચેક કરી લેવાનું. ઓકે બરાબર. ડન. ડન નહીં, બરાબર. બરાબર. ગુજરાતી. મિત્રો 5 મિનિટ જેવું થયું છે. મેં તમને કીધું તું આપણે 2 મિનિટ પછી હલાવી લઈશું. 2 મિનિટ પછી હું અહીંયા ચેક કરી લીધું તું. ત્યારબાદ અત્યારે ફરી આપણે જોઈ લઈએ. 5 મિનિટ બાદ 5 મિનિટ બાદ મકાઈનું પાણી સારું એવું સુસાઈ ગયું છે. હવે આપણે મીઠું એડ કરીશું. થોડા ખસો તો મને ફાવે. સ્વાદ મુજબ, સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. અત્યારે ઉપવાસ ચાલે છે ને મિત્રો, એટલે મીઠું તો મારે બહુ સંભાળીને એડ કરવું અત્યારે પડે. મિત્રો અમને બહુ તકલીફ પડી રહી છે કારણ કે અમને ટેસ્ટ કેવો જોઈએ એ મેડમને ખબર હોય છે. અમને ટ્રાય કરવા આપે મીઠું કેવું છે, આ તો અમે કહીએ બરોબર છે, પછી આ બની જાય ખાવાનું એટલે એમ તો થોડું અલગ. કમ્પ્લીટ જ હોય છે, પણ અમુક વસ્તુમાં ટેસ્ટ કરવાનું હોય ને ત્યારે. હવે આપણે મસાલો એડ કરી લઈશું. આ છે આ મીઠું આપણે પહેલા એડ કર્યું. આપણે આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે 1 ચમચી જેવી. ત્યારબાદ ગરમ મસાલો લઈશું. થોડોક જ. હા, ગરમ મસાલો આપણે 1/2 ચમચી લઈશું. ટેસ્ટ સરસ આવશે ગરમ મસાલાનો. મિક્સ કરી લઈશું. મિક્સ કરી લઈશું આપણે ચીવડામાં. થોડી ફ્લેમને આપણે વધારીશું. થોડી, બહુ નહીં. થોડીક. અહીં આપણી આદુ અને મરચાંની પેસ્ટ અને ગરમ અને મસાલો. ગરમ મસાલો પણ સારી રીતે મિક્સ થઈ ગયો છે. તમે જુઓ મિત્રો, આપણે થોડું આખું પાખું રાખ્યું છે તો કેટલા સરસ દાણા દેખાય છે. સરસ છે. હા, ઝીણું ચાહો તો ઝીણું પણ પીસી શકો છો, પણ આપણે થોડું અધકચરું રાખ્યું છે. હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરવાનો છે. અડધા લીંબુનો રસ. ખટ્ટો, મીઠો અને તીખો 3 ટેસ્ટ આવશે. આ છે રસને મિક્સ પણ કરી મિક્સ, લઈએ. હા, રસને પણ આપણે મિક્સ કરી લીધો છે. હવે ખાંડ આપણી નાની ચમચી છે, મોટી નથી. 1/2 ચમચી. 1.5 નહીં, આપણે 2 ચમચી. નાની ચમચી 4 આપણે એડ કરી, હા, એટલે બે મોટી 2 ચમચી. ચમચી. મોટી 2 ચમચી હા, થઈ ને? પછી તમે તમારા ટેસ્ટના હિસાબે તમે કરી શકો છો. ખટાશ મીઠાશ તમને કયા પ્રમાણમાં જોઈએ છે, તમે કેટલી ક્વોન્ટિટીમાં બનાવો છો. સોરી, ક્વોન્ટિટી તમે કેટલા પ્રમાણ માત્ર એમાં બનાવો છો એના ઉપર છે. હવે સિંગદાણાનો ભૂકો એડ કરી લઈએ. આપણે ઉમેરી લઈએ. યસ. મેં થોડા અધકચરા રાખ્યા છે. અધકચરા મેં થોડા સિંગદાણાના ભૂકો રાખેલો છે. તમે ચાહો તો તમે એકદમ ક્રશ કરી શકો છો. મજા આવે આમ મોઢામાં આવે ને. હા, મોઢામાં ક્રન્ચીસ આવે ને. ક્રન્ચીસ. આખા સિંગદાણા. ફરી આપણે એને થવા દેવાનું છે. ઇંગ્લિશ ઘૂસી ગયું છે ભાષામાં. હા, પેલી આટલા ટાઈમથી પ્રેક્ટિસ એવી તો નહીં પડી ને બોલવાની, એટલે ધીરે ધીરે આવી જશે. અંગ્રેજો ગયા પણ ઇંગ્લિશ નથી જતું. હવે આપણે આને થવા દઈએ થોડી વાર. Okay. બીજી 5 મિનિટ. બીજી 5 મિનિટ જેવું. મિત્રો, બીજી 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને જોઈ લઈશું. વચ્ચે મેં 1-2 વાર એને હલાવ્યું તો ખોલીને. ખૂબ જ મસ્ત સુગંધ આવી રહી છે. તો અહીંયા આપણો મકાઈનો ચેવડો રેડી થઈ ગયો છે. અમારા સાહેબે દાણો ખાઈને જોઈ લીધો તો બફાઈ ગયો છે. હા, આપણે ચેક કરી લેવાનું મિત્રો કે મકાઈ બફાઈ ગયા છે. મકાઈના દાણા બફાઈ ગયા હોય તો સમજી લેવાનું કે આપણો ચેવડો તૈયાર છે. એક મહિનો મેડમને બહુ જ કાઠું પડવાનું છે કારણ કે નવી નવી વાનગીઓ બનાવશે પણ ખાઈ નહીં શકે. ના, ખાઈ લઈશ ને. ફરારી સિવાય. મારા માટે થોડું રવા દઈશ. હવે આપણે ગેસને બંધ કરીશું. ઓકે. ને હવે લીલા ધાણા રહી ગયા. લીલા ધાણા નાખીને મિક્સ હા, કરી નાખી લઈએ દો, આપણે. નાખી દો. ધાણાને આપણે પાણીમાં જ રાખ્યા હતા.
જો નીચે બહુ જ ધૂળ આવી છે. હા બસ આ ધાણા નહીં લઈએ આપણે, મિક્સ કરી લઈએ. લીલા ધાણાને પણ આપણે મિક્સ કરી લઈશું ચેવડાની જોડે. મેડમે મને એક ચમચી ભરીને ટેસ્ટ કરાવડાવ્યો છે, બહુ જ મસ્ત છે. બહુ જ મસ્ત બને છે મિત્રો. તમે એકદમ ક્રશ કરીને બનાવશો ને એના કરતી આ રીતે બનાવશો, થોડા આખા બાખા રાખીને તો બહુ જ સરસ. હા, બહુ જ સરસ બને છે. સર્વ કરવાનો છે આપણે. પ્લેટ તૈયાર છે. પ્લેટ આપણે મારા સાહેબનું કામ છે પ્લેટ લાવવાનું, એ લઈ આવ્યા છે. હવે આપણે પીરસી લઈશું પ્લેટમાં. પીરસી લઈશું, સર્વ નહીં પીરસી લઈશું. યા બહુ જ મસ્ત બને છે. એકદમ ખટ્ટો મીઠો તીખો ત્રણેય ટેસ્ટ આવે છે. આ બાજુ થોડો નાખી દો, બસ થોડોક ઉપર નાખો. આપણે એકદમ પહાડ કરીએ. ઓકે, બસ. હજુ ઉપર આવશે ને બધું. હા, શું કહેવાય એને? શણગારવાનું છે. ગાર્નિશિંગ નહીં, શણગારવાનું. શણગારી લઈશું. પહેલા આપણે સેવો નાખી દઈએ કે પછી પેલા દાણા નાખીશું? સેવ નાખી દે, તમે કહો એવું. થોડી થોડી. આપણે સેવ નાખીને બહુ જ મજા આવે ખાવાની. કાજુ રોસ્ટ નહીં, શેકેલા કાજુ. હમ, એ તો આમ તેમ ખાલી આમ મૂકી દેવાના. મૂકી દેવાના. આમ પછી આપણે ખાઈએ ને એટલે કઢાઈમાં આપણે પાછું મિક્સ કરીને ખાઈ જવાનું. બધામાં જાય ને એટલે. હા, કોઈ એક જણ નહીં ખાય. આ તો ખાલી બતાવીએ છીએ. સરસ, તૈયાર થઈ ગયું. મિત્રો તૈયાર છે આપણા શું કહેવાય લીલી મકાઈનો ચેવડો. એકદમ સ્વાદિષ્ટ, ચટપટો. ચટપટો, ખટ્ટો, મીઠો, તીખો ત્રણેય ટેસ્ટ સાથે તૈયાર છે આપણો મકાઈનો ચેવડો. મિત્રો તૈયાર છે આપણો લીલી મકાઈનો ટેસ્ટી ચેવડો. ચટપટો અને સ્વાદિષ્ટ. ચટપટો અને સ્વાદિષ્ટ ચેવડો. 100% ટેસ્ટી. એ તો મિત્રો શું કહેવાય, શબ્દ નહીં યાદ રાખતો. ચાલશે 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 ને? ચાલશે. તો મિત્રો તૈયાર છે આપણો આજનો લીલી મકાઈનો ચેવડો. તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ બનશે અને તમને ભાવશે પણ. તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.